જય શ્રી કૃષ્ણ. તો જો આપણે રસોઈ બનાવવા માંડ્યા છે. આજે પણ લગ્નમાં જવાનું છે, તો પપ્પાની રસોઈ બનાવવાની છે. તો પપ્પાની રસોઈ બનાવું છું, પછી જઈશું આપણે લગ્નમાં. यूं मुलाकात हो गई, क्या हुआ ये ना पूछो, हो गई अजनबी हसीना से यूं मुलाकात हो गई, ये अचानक आ गई यूं नजर के सामने, देखकर दिल चाहा सामने, अचानक आ गई यूं नजर के सामने, अजनबी हसीना से मुलाकात हो गई. તો આપણે બપોરનું શાક વઘારી લઈએ. રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે અને આલુ બનાવ્યું રોટલી. हसीना से તો આપણું શાક વઘારાઈ ગયું છે. હવે રોટલી બનાવી નાખીએ, પછી તૈયાર થઈને લગ્નમાં જવાનું છે. તો મારો વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ કરજો અને લાઈક કરજો, શેર કરજો. હવે મળશું અને પછીના વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય.